સુરતમાં ઈટીપી પ્લાન્ટમાં 4 કામદારોના મોતના મામલે ઘટનાએ વધુ ગંભીર વળાંક લીધો છે। સ્મીમેર હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારજનો સાથે સામાજિક આગેવાનો પણ જોડાયા છે। રતિ જ્વેલર્સના માલિકની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા સામાજિક આગેવાનો અને પરિવારજનોએ હોસ્પિટલના પીએમ રૂમ બહાર ધરણા શરૂ કર્યા છે। સુરતના ઈટીપી પ્લાન્ટમાં 4 કામદારોના મોત બાદ મૃતકોના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાના અનુસંધાનમાં સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે સામાજિક આગેવાનો પરિવારજનોને મળવા પહોંચ્યા હતા। પરિવારજનોને ન્યાય મળે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે સામાજિક આગેવાન પણ તેમની સાથે ઉભા રહ્યા હતા। આ દરમિયાન સામાજિક આગેવાન અને પરિવારજનોએ હોસ્પિટલના પીએમ રૂમ બહાર ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું। પ્રદર્શનકારી સ્પષ્ટ માંગ કરી હતી કે રતિ જ્વેલર્સના માલિકની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને સ્થિતિ તંગ બની હતી। જે મારું નામ સાગરભાઈ સાલુંકે છે। સાગરભાઈ, ઘટના બની છે, પીએમ રૂમ પર આવ્યા તો ધરણા પ્રદર્શન કરવું પડ્યું, શું કામ ધરણા પ્રદર્શન કરવું, શું કહેતા? જે રતિ જ્વેલર્સ દ્વારા જે લાપરવાહી કરવામાં આવી છે, જે 4 યુવકોની જે નિર્મમ મૃત્યુ થઈ છે, જે આજે અમે પ્રશાસન પર એવી માંગ કરીએ છીએ, જે રતિ જ્વેલર્સના જે માલિક છે, જે આના મેનેજમેન્ટ છે, જે પણ કોઈ મેનેજર હોય આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તત્કાલ આના ઉપર એફઆઈઆર પાડવામાં આવે, જેથી આ લોકો બસ પૈસા બનાવવાના હેતુથી જ ગરીબ શ્રમિક મજદૂરોથી કામ કરાવીએ છે, પણ આ લોકોની સેફટીની કઈ ભાન ના હોય। આજે આ લોકોની લાપરવાહીના કારણે 4 યુવકોની જે નિર્મમ મૃત્યુ થઈ છે, આના જવાબદાર કોણ છે? તો અમારી માંગણી પોલીસ પ્રશાસન છે એટલી છે કે આના ઉપર એફઆઈઆર પાડવામાં આવે અને તત્કાલ આ લોકો ગરીબ પરિવારને ન્યાય મળવામાં આવે એવી અમારી માંગણી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।